की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। सनंद ग्रंथ प्रकरण नंबर 32 चौपाई नंबर 25 આપણે આવે છે। चौपाई नंबर 25। पार सुध किन ना होती बाहर अंदर अंतर, सो सारे ससे गए जब आए इमाम आखिर। पार सुध किन ना हती बाहर अंदर अंतर, के पार ब्रह्म पिंडमो छे के ब्रह्मांडमो छे। नहीं कहता न पिंडे न ब्रह्मांडे, तो पार ब्रह्म पिंडमो छे के ब्रह्मांडमो छे। अने एनाथी पर पार सुध किन ना हती, एनाथी पर बेहद भूमि। पार ब्रह्म पिंडमो छे आ ब्रह्मांडमो छे के बेहद भूमिमो छे। पार सुध किन ना हती बाहर अंदर अंतर, सो सारे ससे गए जब आए इमाम आखिर। आनी खबर कोઈને न હતી કે પાર બ્રહ્મ છે ક્યાં। આ પિંડની અંદર છે, બ્રહ્માંડની અંદર છે, બેહદની અંદર છે, આની સુધ કોઈને ન હતી। એ આવીને સ્વામી પ્રાણનાથજી આપણને બતાવી દીધી અને બધાના સંશય મિટાવી દીધા। ढूंढ ढूंढ के सब थके ये जो लैलत कदर, ये दरवाजा खोलिया जब आए इमाम आखिर। ढूंढ ढूंढ के सब थके, मुसलमानों लैल कदर की रात्रि खोजता 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 થાકી ગયા। क्या लैल कदर की रात्रि છે શું, क्यों છે, કેવી છે? આ કોઈને ન મળી, કોઈને ન મળ્યા। અને એ જે રહસ્ય છે, એ રહસ્ય એ દરવાજા ખોલ્યા। ઇમામ મેંદી આવી અને આ જે ભેદ હતો એ ભેદ પણ બતાવી દીધો। लैल कलर की रात्रि कई, तो ये जागणी ब्रह्मांड नी अंदर लैल कदर की रात्रि जे बतावी छे, बताए तपास करी, खोज करी, कोઈને न खबर पड़ी। तो 1638 थी 1638 थी 1735 સુધી। આપણે જ્યારે આવ્યા ત્યારથી શરૂઆત થાય અને જ્યારે જાહેર થયું સ્વામીજી આવીને બતાવી દીધી કઈ છે, એટલે 1735 સુધી હરદ્વાર સુધી એ ભેદ પણ બતાવી દીધા। અને આ જે લૈલ કદર की જે રાત્રિ કઈ છે, આ જે લૈલ કદરની જે રાત્રિ કઈ છે કે શું છે, 1000 મહિનાથી પણ લંબી બતાવેલી છે। 1000 મહિનાથી પણ લાંબી બતાવી છે। જુઓ તમે હવે આ હિસાબ કરીને જુઓ, ગણતરી કરીને જુઓ તો ખ્યાલ આવશે કે 1000 મહિનાથી લંબી છે કે નહીં। ગણતરી કરવી હોય તો કરી બતાવીએ તો 1638 થી 1738 100 વર્ષ થાય।
100 વર્ષની અંદર મહિના કેટલા? સમજ્યા તો 100 વર્ષમાં મહિના કેટલા? તો એક વર્ષની અંદર 12 મહિના, એક વર્ષના 12 મહિના, તો 100 વર્ષના 1200 મહિના. સરળ. હવે 1735 ની અંદર જાહેર થયું એટલે 3 વર્ષ ઓછા કરી નાખો તો બાદ કરી 36 મહિના ઓછા કરી દો તો કેટલા થયા? તો 1164. 1164 અને 36 ઉંમર એટલે 1200 પૂરા થાય તો 1164. હવે અહીંયા શું કહ્યું છે? લેલ કદરની રાત્રિ કેટલી બતાવી છે? 1000 મહિનાથી લંબી બતાવી છે. તો 1000 મહિના ઉપર થયા કે ન થયા? कहते नूर तजल्ला की जो नूर की भी नहीं खबर सो पर्दे उड़ सबन के जब आए इमाम आखिर. कहते नूर तजल्ला की जो नूर की भी नहीं खबर. જે સંસાર જે છે, આ સંસાર, આ બ્રહ્માંડ છે, એ અક્ષર બ્રહ્મની પણ પહેચાન નથી. कहते नूर तजल्ला की, राज्य महाराज की बात કરી રહ્યા છે, પણ જો નૂર की भी नहीं खबर. નૂર કોણ? અક્ષર બ્રહ્મની પણ ખબર નથી. પરમ અક્ષરધામ ક્યાં આવ્યું, કેવું છે, એની પણ શુદ્ધ નથી. એમ અક્ષર બ્રહ્મ કોણ છે એ પણ શુદ્ધ નથી. અને સોની ખબર? અક્ષરાતીતની પહેચાન. કહેતે હૈ કેવી રીતે હોઈ શકે, કેવી રીતે શક્ય છે? જો નૂરની અક્ષર બ્રહ્મની સમજ ન હોય તો પછી અક્ષરાતીતની સમજ કેવી રીતે હોઈ શકે? એટલે કે છે कहते नूर तजल्ला की जो नूर की भी नहीं खबर. અક્ષર બ્રહ્મની ખબર નથી, અક્ષર બ્રહ્મની શુદ્ધ નથી અને અક્ષરાતીતનું બતાવી રહ્યા છે. કેવી રીતે શક્ય છે? અને એ જે ભેદ છે એ સો પડદે સબ ઉડે સબન કે, આ બધા પડદા પણ ઉડાવી દીધા. આ બધાના સંશયો હતા એ બધા સંશયો દૂર કરી દીધા ઇમામ મેદી આવીને. ક્ષર, અક્ષર અને એનાથી પાર અક્ષરાતીત. ક્ષર, અક્ષર અને અક્ષરાતીતના ભેદ પણ ખોલીને બતાવી દીધા. कहते अक्षरातीत की जो सुध न अक्षर क्षर सो सारे जाहिर हुए जब आए इमाम आखिर. कहते अक्षरातीत की, અક્ષરાતીતનું વર્ણન કરે, અક્ષરાતીતની વાતો કરે, પણ અક્ષર અને અક્ષરની પણ શુદ્ધ નથી એમ કે છે. આ તો એવું થયું. આનો એક એક્ઝામ્પલ આપું એટલે સમજાશે સરસ. જે બાળક હોય, 10 વર્ષનો બાળક હોય, સ્કૂલમાં ભણતો હોય. હવે સ્કૂલમાં ભણતો હોય એને એ જે ધોરણની અંદર ભણતો હોય, કદાચ એ 7મા ધોરણમાં ભણતો હોય તો 7મા ધોરણનું એની પાસે જ્ઞાન નથી, 10મા ધોરણનું જ્ઞાન નથી એની પાસે, અને કોલેજનું જ્ઞાન બતાવવા જાય, કોલેજની વાતો કરે. 7મા ધોરણનો જે બાળક છોકરો છે એ જે ધોરણમાં ભણે છે એનું જ્ઞાન નથી, એને 10મા ધોરણનું જ્ઞાન નથી, અને કોલેજની વાતો કરતો હોય, કોલેજની વાતો કરે, કોલેજનું બતાવવા જાય. શક્ય છે ખરું? એ અહીંયા આ બતાવી રહ્યા છે કે આ બ્રહ્માંડની અંદર કહેતે અક્ષરાતીત કે રાજ્ય મહારાજની વાતો કરે. જો શુદ્ધ ન અક્ષર ક્ષર, અક્ષરની પણ શુદ્ધ નથી અને અક્ષર બ્રહ્માંડની પણ શુદ્ધ નથી. ક્ષરની શુદ્ધ નથી, અક્ષરની શુદ્ધ નથી અને ધનીની વાતો કરે. આ બધા જે રહસ્ય હતા, આ જે બધા ભેદ હતા, સો સારે જાહેર હુએ. અક્ષર બ્રહ્માંડ, બેહદ ભૂમિ અને અક્ષરધામ અને પરમધામ શું છે, રંગમહોલ શું છે, એ ભેદ પણ ખોલીને બતાવ્યા. અક્ષર બ્રહ્માંડના માલિક કોણ છે? બેહદ ભૂમિ
યોગમાનું બ્રહ્માંડ કોને કે છે, શું છે, કેવું છે એ પણ બતાવ્યું. એની અંદર કોણ લીલા કરે છે એ પણ બતાવી. અક્ષરધામ કેવું છે એ પણ એની પણ શુદ્ધ બતાવી. ત્યાં કોણ રહે છે, શું છે, અને રંગ માહોલ કેવો છે એ પણ બતાવી દીધું. આ બધા ભેદ ખોલી નાખ્યા. ઈશ્ક સતમ ઈસ ખસમ બતાવહી ઉડાઈ દે સબ ડર કાયમ સુબ સબ લે વહી જબ આए इमाम आखिर. બહુ મહત્વની ચોપાયા. ઈશ્ક ખસમ બતાવહી, ઈશ્ક ખસમ બતાવહી. બીજું ચરણ બહુ મહત્વનું છે. ઉડાઈ દિયા સબ ડર, ઉડાઈ દિયા સબ ડર. જો કોઈ વિષ્ણુને ના ભજે ને જમપુરી જવું પડે. કે છે ને, કર્મ કરે જા ફલ કી ઈચ્છા મત કરના ઇન્સાન. જેવું કર્મ કરશો એવું ફળ મળશે. અને એના ડરની અંદર બધા સારા કર્મ કરે છે. બધા સારા કર્મ કરવા બેસી જાય. આ જે બધો જન્મ મરણના ચક્કરનો જે આ ડર હતો, જન્મ મરણના ચક્કરનો જે બધાને ડર હતો, એ ડર છે, એ ડર પણ એમણે મિટાવી દીધો. કેવી રીતે? તો ઈશ્ક ખસમ બતાવી, પ્રેમ લક્ષણા ભક્તિ. ઈશ્ક ખસમ બતાવી મીન્સ પ્રેમ લક્ષણા ભક્તિ એમને બતાવી અને બધાનો જે ડર છે એ ડર દૂર કર્યો. પ્રેમ લક્ષણા ભક્તિ બતાવી અને બધાનો ડર દૂર કર્યો. કર્મકાંડ છોડાવ્યો. જન્મજય અને વ્યાસજીએ આ દુનિયાને કર્મકાંડની અંદર બાંધી હતી, એમાંથી મુક્ત કર્યા. નવદાસે ન્યારો કહ્યું છે ને, નવદાસે ન્યારો, 9 પ્રકારની ભક્તિ છે એ પણ છોડાવી. એક પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કરતા બધા શીખવાડે. બધા માર્ગ બંધ કર્યા. કાયમ સુખ સબ લેવહી, કાયમ સુખ સબ લેવી. આ માર્ગ બતાવી ને બધાને અખંડ બહિષ્તિ આપી. જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કર્યા, અખંડ બહિષ્તિ આપી. ઇમામ સ્વામીજી આવી અને આ બધું જ કર્યું. અખંડ બહિષ્તિ આપશે. હજુ આપી નથી, આપશે. આપણે જાગીને જઈએ ત્યારે મળે ને, એ વગર કેવી રીતે મળે? બ્રહ્માંડનો લય થાય તો આ ચક્કર બંધ થઈ જાય. મોમીને પીછે ન રહે તાए सके न कोई पकड़ उमेदा पूरी सबन की जब आए इमाम आखिर. અને આની અંદર મોમીન પાછા રહે ખરા? મોમીન પીછે ન રહે, તાए सके न कोई पकड़. હવે તમે વિચારો, અત્યારે એક પ્રશ્ન કરે કે ભાઈ ધનીજી આપણને લેવા આવ્યા છે, પરમધામ જવું છે, તો કેટલા તૈયાર છે? તો કે છે બધા જ તૈયાર છે, અહીંયા રહેવું જ નથી અમારે, અહીંયા રહેવું જ નથી, બધાને પરમધામ જવું છે. પણ જે બાકી રહ્યા હોય એ મોમીને પીછે કેવી રીતે રહી શકે? ઉડાઈ દિયા સબ, સોરી, મોમીને પીછે ન રહે તાઈ સકે ન કોઈ પકડ. એમને કોણ પકડી શકે? એમને પકડી કોણ શકે? અખંડ જે સુખ છે, પરમધામના જે સુખ છે, એ સુખ લેવા માટે મોમીન તત્પર છે, એમ કે છે. અને અહીંયા જે બધી ઈચ્છાઓ હતી એ બધી ઈચ્છાઓ પણ પૂરી કરી. એવું નથી ખાલી. અહીંયા જે આ ખેલ જોવા આવ્યા હતા, જે કે છે ને પેલી ચોપાઈ,
મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. દરેક પરીક્ષા અતિ ગણી. એટલે ધની આપણી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે, એ જાહેરી હોય કે પછી બાતુની હોય. બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. અને એ જબ આए इमाम आखिर, ધની જે આપણી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી. મોમીન શા માટે પીછે રહે? મોમીનનો દરજ્જો અહીંયા બતાવ્યો છે. बड़े सुख मोमिन लेवी, रस इसका पिए भर भर, औरों को भी पिलावी जब आए इमाम आखिर. જે મોમિન હશે એ મોમિન બડે સુખ મોમિન લેવી. અહીંયા બડે સુખ કયું છે? તો બડે સુખ કયા? તો અહીંયા આગળ મોમીનો જે છે એ મોમીનો એ 8 સાગરોનું સુખ એમને મળશે. 8 સાગરોનું સુખ. 4 સાગરો રાજ્ય મહારાજના અને 4 સાગરો શ્યામા મહારાણીના. અહીંયા જે સુખ છે એ સુખ પરમધામની અંદર નથી. પરમધામની અંદર ફક્ત 4 સાગરોનું સુખ છે, શ્યામા મહારાણીના સાગરોનું સુખ. અહીંયા આગળ 8 સાગરોનું સુખ છે. અને છતો પણ બધાને પરમધામ જેવું છે. વિચારો, બડે સુખ મોમીન લેવી. કયા બડા સુખ? તો 8 સાગરોનું સુખ. રસ ઇશ્ક પીએ બરબર. રસ ઇશ્ક પીએ બરબર. જે મોમીનો છે, રાજ્ય મહારાજનો જે ઇશ્ક છે એ ઇશ્ક અહીંયા લઈ રહ્યા છે એમ કે છે. અંદરના ચક્ષુ ખોલશો તો ધનીનો ઇશ્ક બનશે, અને બાહ્યની દ્રષ્ટિથી જોશો તો રાજ્ય મહારાજના સાગરોનું સુખ મળશે. અને અંદરના ચક્ષુ ખોલશો, અંદર ભીતર જોશો તો શ્યામા મહારાજના સાગરોનું સુખ મળશે. બહાર અને અંદર સાહેબીનો, બહાર ધનીની સાહેબી જોવા મળશે અને અંદર ધનીનો ઇશ્ક જોવા મળશે. બીજી રીતે તમે જુઓ, બાહ્ય દ્રષ્ટિથી જોશો તમે તો ધનીની સાહેબી જોવા મળશે. આ બધી સાહેબી છે એ જુઓ. અંદર ડૂબશો તો ધનીનો પ્રેમ. હવે આપણે સાહેબી જોઈએ છે કે પ્રેમ જોઈએ છે? નક્કી કરો. અને એ બધા જ સુખ ધની આપણને આપ્યા. બડે સુખ મોમીન લેવી, ઇશ્ક રસ પીએ ભર ભર, औरों को भी पिलावही. औरों को भी पिलावी. એ લઈને બેસી નથી રહ્યા, વાહિદત બતાવેલી છે. અહીંયા વાહિદત બતાવી છે. અને વાહિદત બતાવે તો ખીલવટ મળે. એ લે છે અને બીજાને આપે છે પણ ખરા, લઈને બેસી નથી રહેતા. આ જે ઇશ્ક છે એ ઇશ્ક મોમીનો લે છે અને બીજાને, મીન્સ જાગો અને જગાવોની ભાવના. આપણે જાગ્યા, આપણને કંઈક મળ્યું છે તો બીજાને આપીએ. औरों को भी पिलाओगी. जागो ने जगाओ. जब आए इमाम आखिर. સ્વામીજી આવ્યા અને આ બધી આપણને નિધ મળી. એ સુખ કહ્યો ના જાવહી. જે આ સુખ છે, આ સુખનું વર્ણન કેવી રીતે કરું? જાવરી બ્રહ્માંડનું જે આનંદ છે એ આનંદનું વર્ણન કેવી રીતે કરું? એ સુખ કહ્યો ન જાવી, રહ્યો ન કુછ અંતર, રહ્યો ન કુછ અંતર, મોમિન રૂહે જાહેર હુઈ જબ આए इमाम आखिर. રહ્યો ન કુછ અંતર. હવે કયું અંતર?
તો રાજ્ય મહારાજ અને મોમીન વચ્ચેનું કોઈ અંતર નહીં, બંને ઓતપ્રોત થઈ ગયા. એમ કે છે કોઈ અંતર ન રહ્યું. હવે ડૂબીએ, રાજ્યના ઇશ્કની અંદર ડૂબીએ તો બંને ઓતપ્રોત છે, કોઈ અંતર નથી રહ્યું બાકી. રાજ્યના ઇશ્કની અંદર ડૂબીએ ત્યારે એ સુખ કહ્યો ન જાવી, એ સુખ કહ્યો ન જાવી, રહ્યો ન કુછ અંતર. પ્રેમની અંદર ગલિત થઈ જાઓ, અને પ્રેમની અંદર ગલિત થઈ જાઓ તો એ તુના ભાવની અંદર જીવો આપણે, તો કેવું સુખ મળે? કોઈ અંતર રહે ખરું? મીન્સ કહેવાનો મતલબ કે આ વજૂદ છે, વજૂદ હોવા છતાં પણ વજૂદની સમાપ્તિ થઈ ગઈ. વજૂદ હોવા છતાં આ વજૂદની સમાપ્તિ થઈ ગઈ. મન છે નિર્મળ બની ગયું, મન છે એ પ્રજ્ઞા બની ગઈ. मोमिन रूहे जाहिर हुई, मोमिन रूहे जाहिर हुई, जब आए इमाम आखिर. કે ઇમામ મહેદી આવ્યા, સ્વામી પ્રાણનાથજી આવ્યા અને મોમિનોની પહેચાન થઈ ગઈ. મોમિનોની પહેચાન થઈ ગઈ. સુખ આशिक को क्या कहूं, जो लेवे मासुक अंदर. सुख आशिक के क्या कहूं? आशिक કોણ છે અહીંયા આગળ? તો આशिक આપણને કહ્યું છે મોમિનો, જો માસુક લેવે અંદર. માસુક, માસુક કોણ છે? રાજ્ય મહારાજ. લેવે અંદર, અંદર ક્यों? मेरा अर्श दिल मोमिन, मेरा अर्श दिल मोमिन કરીને ધણી બિરાજમાન છે. જે મોમિનો પરમધામની અંદર જે દાવો કર્યો હતો, મોમિનોએ પરમધામની અંદર જે દાવો કર્યો હતો કે અમે આશિક છે, આશિક છે, રાજ્ય મહારાજ કે ચલો બેવરા કરીએ. અહીંયા આવ્યા. હવે અહીંયા આવ્યા તો ખરા. સુખ કોણ આપી રહ્યું છે? તો સુખ માસુક આપી રહ્યા છે. આશિક કોણ છે? તો કે મોમિનો છે. આ પણ એક હસી છે આપણી પર, સમજે તો. આશિક અને માસુક, આશિક કોને કહેવાય અને માસુક કોને કહેવાય? જે પ્રેમ કરે છે, જે પ્રેમ કરે છે એને આશિક કહેવાય. અને જેને પ્રેમ કરે છે, જેને પ્રેમ કરે છે એને માસુક કહેવાય. અને એ જ્યારે બંને ઓતપ્રોત હોય, બંને ઓતપ્રોત હોય, તો એને શું કહેવાય છે? એક દિલ દો જાન. એક દિલ દો જાન. બંનેના દિલ એક છે પણ બંને જુદા જુદા છે. એક દિલ દો જાન. આત્મ સોની એક છે, જુજવા દિશે દે. આપણે બધાની આત્મ એક જ છે, પણ એ લીલા માટે અનેક તન ધારણ કરેલા છે. એ ક્યારે સમજ પડે? આશિક અને માસુક જ્યારે બનીએ ત્યારે. તો એ કે સુખ આશિક કો ક્યાં કહું, આશિકના સુખનું વર્ણન હું શું કરું? જો લેવે માસુક અંદર, જો લેવે માસુક અંદર. આપણા દિલની અંદર બિરાજમાન છે. હવે તમે જુઓ, આશિક જે હોય, ઇશ્ક સો સેવા કરું કહે છે ને, ધનીની પહેચાન થઈ ગઈ આપણને. અને ધનીની પહેચાન થઈ ગઈ હોય તો ઇશ્ક સો સેવા કરું. એ સુખ લે છે અને આપે છે. આનું કેવી રીતે વર્ણન કરું? એમ કે છે આનું કેવી રીતે વર્ણન કરું? સુખ મોમિન ટૂંક હો વહી, જબ આય ઇમામ આખિર. કે જ્યારે ઇમામ મહેદી આવ્યા, આ સમજ પડી કે ધની મારા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયેલા છે, તો એમણે આ બધું જ સમર્પણ કરી દીધું.
ધનીને બધું ન્યોછાવર કરી દીધું, સમર્પણ કરી દીધું. આ તન પણ ધનીનું માટે તન છે. જીવો આ રીતે. આ રીતે જીવો કે આ જે વજૂદ છે, અહીંયા આગળ ધનીજી બેઠા છે, તો પછી એમના માટે કાર્ય ન કરીએ તો આપણા માટે કાર્ય શા માટે કરીએ? મારું મારું શા માટે કરીએ? હું કરું છું શા માટે કહીએ? તું તુના ભાવમાં કેમ ન જીવીએ? આપણે બધા તુના ભાવમાં કેમ ન જીવીએ? અંદર બિરાજમાન થઈ ગયા છે ધની, તો એમને સુપ્રત કરી દો ને. જેમ સાંભળજો હવે, જેમ કોઈ દીકરીને પરણાવી હોય, કોઈ દીકરીને પરણાવે, 20 વર્ષ સુધી પિતાજીના ઘરે હોય છે, એને પરણાવી, તો પછી જેને જો પરણાવી તો એની સાસરીમાં એમની થઈને રહે છે કે નથી રહેતી? સાસરીની અંદર પતિની થઈને રહે છે કે નથી રહેતી? અહીંના બધા જ સુખ છોડી દે છે, એક પલની અંદર છોડી દે છે. પિયરના બધા સુખ છોડી દે છે એક પલની અંદર, અને પતિની સાથે એ પછી ગમે તે હોય. તમે જુઓ, પછી થોડી વાર રહીને જુઓ, તમે 6 મહિના પછી જુઓ, એ આવે ઘરે, કદાચ પિયરમાં આવે અને માં કઈક એના પતિ વિશે કઈક બોલે તો છોકરી તરત કહેશે, દીકરી, કે માં મને તું અવરું ના શીખવાડીશ, મારે તારું કશું નથી સાંભળવું. જે માનો એ દીકરી છે 6 મહિના પહેલા બોલ નથી ઉલ્લંઘતી, એ 6 મહિના પછી શું જવાબ આપી રહી છે? હું મારી સાસરીમાં બહુ સુખી છું, મારા ધની સાથે હું બહુ સુખી છું, મારે એમના વિશે કશું નથી સાંભળવું. કેમ? એની બની ચૂકી છે, વરી ચૂકી છે. તો ધની આપણા તનની અંદર, આપણા દિલની અંદર બિરાજમાન છે, તો આપણે એમને કેમ ન વરી ચૂકીએ? એ જે કેમ ન કેમ કરીએ? આપણું વજૂદ કેમ રાખીએ છીએ? આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું. બુઝરગી કેમ આવે છે? મેંપણું કેમ આવે છે? पीछे जहान इन दूनी की दौड़ी आवे एक दर, तब तो सुख सागर हुआ जब आए इमाम आखिर. કે જે મોમિનના જે બધા સુખ છે, એ સુખ જોઈને પીછે, ક્યારે પીછે? કોની પીછે? મોમિનના પીછે. કે મોમિનના જે બધા સુખ છે, એ મોમિનના બધા સુખ જોઈને આખો દુનિયા એની પાછળ આવશે. એમ કે છે પીછે જહાન इन दुनी की दौड़ी आवे एक दर. મોમિનના સુખો જોઈ અને સારી દુનિયા મોમિનોને પીછે, એટલે મોમિનોનો જે રાસ્તો પડે એ રાસ્તા પર ચાલી રહી છે, એમ કે છે આખી દુનિયા. મોમિનોએ જ્યારે એમને જે આનંદ મળ્યો, આટલી ચોપાઈ, એ સુખ લેશે તો ખરા જ. ये सुख औरों को पिलाओ से 31 नंबर चौपाई, औरों को भी पिलाओ ही बड़े सुख मोमिन लेवी रस इश्क पिए बरबर, અને એ સુખ औरों को भी पिलाओ ही. અને આ જ્યારે આ બને છે, ત્યારે શું કે છે કે આખું જગત છે, આખી દુનિયા છે, કે મોમિનના માર્ગ પર ચાલી રહ્યા છે, મોમિનના પગલે પગલે ચાલી રહ્યા છે. દોડી આવે એક દર, દોડી આવે એક દર મીન્સ એક માર્ગ પર, મીન્સ પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી. તો જે બીજા બધા જ ધર્મગ્રંથોની અંદર જે બટાઈ ગયા છે, એ બધા ધર્મગ્રંથો છોડી અને એક પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કરે છે. એક દર પૂજન કરે છે. તબ તો સુખ સાગર હુઆ, તબ તો સુખ સાગર હુઆ. નિજાનંદ સંપ્રદાયની અંદર આવી જાય, પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ જાય, અને જો એમનું પૂજન કરે તો એમને અખંડ બહિષ્ઠી મળે. એટલે કે જે તબ તો સુખ સાગર હુઆ.
जब आए इमाम आखिर। અને અહીંયા બધી જ લહેરો જે છે બધા સુખ અહીંયા લેવા લાગ્યા. અને આ રીતે 14 તબક હુઈ કજા, એક જરા ન રહ્યો કુફર. 14 તબક ની અંદર આ રીતે કજા કરી આપે છે, કોઈ કુફર બાકી ન રહ્યું. કુફર કયો અહીં આગળ? અજ્ઞાનતા. પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન જે હતી હવે જાહેર થઈ ગઈ. પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ ગઈ તો કુફર રેખરી, અજ્ઞાનતા રેખરી, સંશય રેખર. सो साफ किए सबन को जब आए इमाम आखिर. અને જે રીતે પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કર્યું છે એ રીતે એમની કરણી પ્રમાણે, એમની રહેણી પ્રમાણે એમને બહિષ્ઠી મળી. કેવી રીતે જૂઠ રહે? પછી સચ્ચાઈનો જ્યારે પ્રકાશ થાય, ઉદય થાય, સૂરજનો ઉદય થાય તો અંધકાર રહે ખરો? અજ્ઞાનતા છે એ દૂર થઈ ગઈ. એ જો કાજી કજા કરી સો ભી મોમિન ખાતીર. એ જો કાજી કજા કરી સો ભી મોમિન ખાતીર. औरो पाया मोमिन बरकते जब आए इमाम आखिर. હવે અહીંયા શું કે છે કે એ જો કજા કરી, એ જો કાજી કજા કરી. પારબ્રહ્મ પરમાત્માએ અહીંયા બધાને ન્યાય આપ્યો. એની પાછળનું કારણ શું છે? મોમિનોને ખાतिर આપ્યો ન્યાય, મોમિનો માટે આપ્યો ન્યાય. કેવી રીતે? તો જે બ્રહ્માંડની અંદર જે અહીંયા મોમિનો આવ્યા છે, આ ખેલ જોવા મોમિનો આવ્યા છે. જો આ બ્રહ્માંડ અને અખંડ ન કરીએ તો આવ્યા છે મોમિન, અહીંયા આવ્યા છે, એનો મરતબો કેવો રહે? સમજો. અને આ સુખ, આ બ્રહ્માંડ ના વ્યક્તિઓને જે સુખ મળે છે, અખંડ બહિષ્ઠી મળે છે, એ મોમિનોને કારણે મળે છે. એમ કેમ કે અહીંયા બ્રહ્મ સૃષ્ટિ આવી છે આ બ્રહ્માંડ જોવા માટે. તો એને અખંડ ન કરીએ તો મોમિન આવ્યા. જો હવે વ્રજની અંદર આવ્યા આપણે તો વ્રજ અખંડ કર્યું, રાસની અંદર ગયા તો રાસ અખંડ થયો. તો આ જાગણી બ્રહ્માંડની અંદર આવ્યા તો આ પણ અખંડ થાય કે ન થાય? આ જે મોમિનની જે બરકત છે, મરતબો છે, મોમિનની બરકતથી અમને બધું મળી રહ્યું છે. અને કજા કરે છે મોમિનોને કારણે કરે છે. એ જો કાજી કજા કરી સો ભી મોમિન કી ખાतिर. औरो पाया मोमिन बरकते. औरो पाया मीन्स આ બ્રહ્માંડના એમને અખંડ મુક્તિ મળી. કોના લીધે? औरो पाया मोमिन बरकते जब आए इमाम आखिर. મોમિનની કૃપાથી બધાને બહિષ્ઠી મળી. એમ કે છે बेचुन बेच गुन बेसबी है बेनमुन क्यों कर. सो जाहिर हुआ सबन को जब आए इमाम आखिर. કે પાર બ્રહ્મ કોઈએ બતાવ્યા નથી. પાર બ્રહ્મ અહીંયા આગળ કોઈએ નથી બતાવ્યા. એ તો શું કે છે? બેચુન બેચ ગુણ બે સબી અને બે નમૂન બતાવી રહ્યા છે. કોઈ કે છે કે પાર બ્રહ્મનું રૂપ નથી, હજુ તો નિરાકાર બતાવ્યા. શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિરાકાર, નિર્ગુણ આવું બતાવી રહ્યા છે.
એ પણ હવે દૂર કરી દીધું. એમના પણ સંશય दूर कर दिया. सो जाहिर हुआ सबन को, सो जाहिर हुआ सबन को કે મીન્સ આ જે રહસ્ય હતું, આ રહસ્ય છે એ રહસ્ય પણ હવે જાહેર કરી દીધું. હવે એક પ્રશ્ન થાય કે દુનિયાવાળા જે બે ચૂન, બે ચગુન, બે સબી અને બે નમૂન, શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિર્ગુણ, ત્યાં આગળ કુરાનની અંદર રાખ્યા છે, આપણે હિન્દુની અંદર રાખ્યા છે. શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિર્ગુણ જે બતાવી રહ્યા છે, પારબ્રહ્મ પરમાત્માને આ બતાવી રહ્યા છે. એ સમજ નથી, શુદ્ધ નથી, અને કહે છે કે ખુદાની સુરત નથી, ખુદાની સુરત નથી કહી રહ્યા છે. હવે આ માને છે તો બધું કહી તો રહ્યા છે, પણ આ તો પહેલા રસૂલ સાહેબે બતાવી દીધું હતું. આ તો પહેલા રસૂલ સાહેબે આ જે રહસ્ય હતું, આ રહસ્ય તો રસૂલ સાહેબે બતાવી દીધું હતું, પણ તું ન પહેચાનો તો મેં ક્યાં કરું એમ કે છે. રસૂલ સાહેબે કહ્યું છે મેને ખુદા કો દેખા હૈ, પતી ગયું. આની અંદર મેને ખુદા કો દેખા પછી નિરાકાર કેવી રીતે બને ખુદા? રસૂલ સાહેબના શબ્દો પર એમને વિશ્વાસ ન હતો. જો વિશ્વાસ હતો, રસૂલ સાહેબે ચોખ્ખું ભાઈ હું ખુદાનો હું ટપાલી બનીને આવ્યો છું, સંદેશા વાહક બનીને આવ્યો છું, એમનો સંદેશો લઈને આવ્યો છું. મેં ખુદાને જોયા છે, એમની ઉંમર પણ બતાવી, અમૃત સુરત છે એ પણ બતાવ્યું, એમની જુલ્ફો ખુલી હતી, વાંકડિયા વાળ હતા, ઇત્ર હિનાનું સુગંધીદાર તેલ નાખ્યું હતું, આ પણ બધું બતાવી દીધું. છતાં પણ ન માને અને આ રીતે ચાલે એમ. અને જે આ રહસ્ય હતું એ રહસ્ય પણ ઇમામ મહેદી આવીને ખોલી દીધું. સહેરાગ સે હક નજદીક એ ખોલી ન કિન નજરા. પાર બ્રહ્મ પરમાત્મા સહેરાગ સે આ શ્વાસ નળીથી પણ નજદીક છે, પણ આ જે નજર છે આ નજર કોઈ ન ખોલી. એક ખોલી ન કિન નજર, એક ખોલી ન કિન નજર. सोपट उड़ाई जाहिर किए जब आए इमाम आखिर. ઇમામ મહેદી આવી અને આ ભેદ પણ બતાવી દીધો. આ ભેદ પણ બતાવી દીધો. કયો ભેદ? કે પાર બ્રહ્મ પરમાત્મા સહેરાગ સે પણ નજદીક છે. આ ભેદ બતાવી દીધો. સહેરાગ સે નજદીક ક્યાં છે? મોમિનોના દિલની અંદર બિરાજમાન છે. આનો અર્થ શું થાય? કે પાર બ્રહ્મ પરમાત્મા મોમિનોના દિલની અંદર બિરાજમાન છે. તમે જુઓ, બધા દુનિયાના વાળા ક્યાં જુએ છે? દુનિયા વાળા ક્યાં જુએ છે? પાર બ્રહ્મ પરમાત્માને બહાર ખોરી રહ્યા છે, પણ અંદર જ છે. આ સમજ કેવી રીતે પડે? અને એ જ વાત આપણે મોમિનોને પણ લેવાની છે. જેમ દુનિયા વાળા બહાર ભટકી રહ્યા છે, મંદિરો મસ્જિદોની અંદર જોઈ રહ્યા છે, આપણે બહાર બાહ્ય દ્રષ્ટિ બંધ કરીશું તો અંદરની દ્રષ્ટિ, અંદર તો ધણી બિરાજમાન છે, બાહ્ય દ્રષ્ટિ શા માટે ખુલ્લી રાખી? જો પાર બ્રહ્મ પરમાત્માને મેળવવા હોય તો અંદરના ચક્ષુ ખોલો, દિલથી વિચારો, ચિત્તમાં લો, આ બધા રહસ્ય મળશે. આ પણ શુદ્ધ બતાવી દીધી. સહેરાગ નદી કઈ આલમ પલ में पैदा फना करे हक कादर सो दिखाई दुनी कायम करी जब आए इमाम आखिर. અક્ષર બ્રહ્મના હુકમથી
એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બને છે અને મટે છે. અક્ષર બ્રહ્મના હુકમથી એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બને છે અને મટે છે. હવે સાંભળજો, ફના કરે હક કાદર. હક કાદર અક્ષર બ્રહ્મ, કાદર કી કુદરત આપણે જે કહીએ છીએ. સો દિખાઈ દુની કાયમ કરી. સો દિખાઈ દુની કાયમ કરી. દિખાઈ, સો દિખાઈ. સો દિખાઈ એટલે શું છે કે રાજ્ય મહારાજ અહીં આવી અને અક્ષર બ્રહ્મની પહેચાન કરાવી રહ્યા છે. સો દિખાઈ, એમની પહેચાન કરાવી રહ્યા છે એમ કે છે. અને પહેચાન કરાવી અને એમને અખંડ મુક્તિ પણ આપી, અખંડ કરી દીધું બ્રહ્માંડ. સો દિખાઈ દુની કાયમ કરી. સો દિખાઈ, સો દિખાઈ. સો દિખાઈ એટલે મીન્સ શું? સો અને દિખાઈ તો કઈ દીખ શું બતાવ્યું? તો એક પલની અંદર કરોડો બ્રહ્માંડ જે બનાવે છે અને મિટાવે છે કોણ છે એની પહેચાન કરાવી અને એમને અખંડ મુક્તિ કરી, મુક્તિ આપી દીધી. थी उलझन 14 तबक में, थी उलझन 14 तबक में, सब जाते थे मर मर, दय हयाती सबन को जब आए इमाम आखिर. કે આ 14 તબક, આ 14 લોક, આ બ્રહ્માંડ છે ઉલઝનમાં હતું. કઈ ઉલઝનમાં? એ બાર બાર જન્મો અને મરણો કર્મ કરવાને એને ભોગવવા અહીંયા આવવાનું. આ બધી ઉલઝન હતી. આમાંથી બહાર કેવી રીતે નીકળાય? અખંડ મુક્તિ કેવી રીતે મળે? તો ઇમામ મહેદી આવી અને આમ બધાને અખંડ મુક્તિ આપી દીધી. દય હયાતી સબન કો, દય હયાતી સબન કો, मीन्स हमने अखंड मुक्ति आपी दीदी. जब आए इमाम आखिर. किन पाया न मगज मुसाफ का, जो लाया आखिरी पैगंबर, किया जाहिर यासो हक बका, जब आए इमाम आखिर. किन पायन मगज मुसाफ का, जो लाया आखिरी पैगंबर. आखिरी पैगंबर કોણ છે? તો રસૂલ સાહેબ જે પેગામ લઈને આવ્યા હતા, જે કુરાન લઈને આવ્યા હતા, એના જે ભેદ હતા, જે રહસ્ય હતા, જે ગુંજ વાત હતી, કોઈ ન ખોલી શક્યું. એને ઘણાએ પ્રયત્ન કર્યો પણ કોઈ ન સમજી શક્યું. એ આવીને કિયા જાહેર યાસો હક બકા, એમણે આવી અને રાજ્ય મહારાજ ખુદ ખુદા પોતાની પહેચાન કરાવશે કે છે. તો રાજ્ય મહારાજ આવીને પોતાની પહેચાન કરાવી, એમને એમની પહેચાન કરાવી અને ધામ પણ બતાવ્યું. એમણે પાર બ્રહ્મ અને અખંડ ધામ જે પરમધામ છે એ પરમધામના સારા ભેદ હતા, એ બધા જ ભેદ ખોલી દીધા. એ બધા રહસ્ય હતા, ગુજ, એ બધા ખોલી દીધા. લેવે કિતાબ ઇમામ કા, બાતુન ખોલે ના ઇન બિગર, સો ખોલ કે બિસ્મદય સબો, જબ આએ ઇમામ આખિર. કે આ સંસારની અંદર લેવે કિતાબ ઇમામ કા, આ સંસારની અંદર જે બુઝરગ થઈ ગયા છે એ ઇમામ મહેદીનો પોતાની જાતને દાવો કરે છે. ઇમામ હોવાનો દાવો કરી રહ્યા છે, પણ બાતુન ખોલે નહીં ને બિગર. પણ કુરાનના જે રહસ્ય છે, બાતુની અર્થ છે,
ઇન બિગર મીન્સ કોની વગર? સ્વામી પ્રાણનાથજી વગર, આખરી ઇમામ. એમના વગર કોણ ખોલી શકે? બધાએ દાવો તો લીધો, પણ આ રહસ્ય ખોલી ન શક્યા. આ ભેદ છે, ભેદ પણ ન બતાવી શક્યા. તો સ્વામી પ્રાણનાથજી વગર આ કોણ બતાવે? સો ખોલ કે વિશ્વ દઈ સબનો, આ બધા પુરાણના રહસ્યો ખોલી દીધા. પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી, ઘરની પણ પહેચાન કરાવી, અને બધાને અખંડ બહિષ્ઠી આપી, અખંડ મુક્તિ આપી દીધી. थी रात अंधेरी सबन में, थी रात अंधेरी सबन में, બધાને સંશય હતા, અજ્ઞાનતા હતી. ભલે પોતાની જાતે બુઝરગ કહેવાય, પણ અંદર સંશય હતો. ભલે પોતાની જાતે ઇમામ કે, પણ અંદર સંશય હતા. જે અંધકાર હતો એ એટલે કે જે રાત થી રાત અંધેરી થી, અહીંયા થી બહુ મહત્વનો છે. થી રાત અંધેરી સબન મેં, ભલે પોતાને જાતને જ્ઞાની ગણે, પણ અંદર સંશય હતા. એ સંશય અજ્ઞાનતાનો જે અંધકાર પડેલો હતો, એટલે કે જે થી રાત અંધેરી સબન મેં, બકા દિન દિખાઈ કર ફજર. સ્વામી પ્રાણનાથજી આવી અને અખંડ પરમધામ, એ અખંડ જ્ઞાન જાહેર કર્યું, અને એના કારણે અખંડ બકા દિન દિખાઈ કર ફજર. કર ફજર મીન્સ, કર ફજર નો અર્થ શું છે? તો વાણી આપણને આપી, જ્ઞાન આપ્યું આપણને, અજ્ઞાનતા દૂર કરી, અંધકાર દૂર કર્યો. અંધકાર દૂર કેવી રીતે કર્યો? તો આપણને જ્ઞાન આપીને દૂર કર્યો, આ પ્રકાશ કર્યો. સૂર્ય ઉદય થઈ ગયો, જ્ઞાનનો સૂર્ય ઉદય થઈ ગયો, તો અજ્ઞાનતા રૂપી અંધકારનો નાશ થયો. તો કે છે બકા દિન દિખાઈ કરી ફજર, મકસૂદ કિયા સબન કા જબ આए इमाम आखिर. પરમધામ આવી અને આ અજ્ઞાનતા દૂર કરી, અને પરમધામની પહેચાન કરાવી, અને પહેચાન કરાવ્યા પછી મકસૂદ કિયા સબન કા, બધાની મનોકામના પણ પૂરી કરી. એમની બધાની મનોકામના પણ પૂરી કરી. ઇલમ લલુંદ્રી કાહું ન હુતા, કર જાહેર મિટાવે કુફર, દિયા સુખ કાયમ સબકો જબ આए इमाम आखिर. ઇલમ લલુંદ્રી કાહું ન હતા, કે જેમની પાસે જાગૃત બુદ્ધિનું જ્ઞાન ન હતું. કર જાહેર મિટાવે કુફર, એ જ્ઞાન પણ જાહેર કરી દીધું. તારતમ જ્ઞાન, તારતમ વાણી પણ જાહેર કરી દીધી, અને જાહેર કરી દી, અને જે અજ્ઞાનતાનો અંધકાર હતો, કુફર હતું, એ કુફર પણ મિટાવી દીધું. એ કુફર પણ મિટાવી દીધું. એમ કે છે કર જાહેર મિટાવે કુફર, દિયા સુખ સબન કાયમ સબકો, અને એ અજ્ઞાનતા મિટાવી દીધી, પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી, અને એમને અખંડ બહિષ્ઠી આપી. એમને અખંડ બહિષ્ઠી આપી. કોઈ બેસક દુની में ન હતા, ગઈ દુનિયા હુતી ઉમર, सो ढूंढ कर दई हक सूरत, जब आए इमाम आखिर. કે અત્યાર સુધી આ સંસારની અંદર કોઈના સંશયો મિટ્યા ન હતા. બધા સંશયની અંદર હતા, બધા જ. કોઈ બેસક દુની में ન હતા, શક વગર કોઈ ન હતા દુનિયામાં, બધાને સંશય હતા. ગઈ દુનિયા એતી અમર, અને એ સો ઢૂંઢ કર દઈ હક સુરત. સ્વામી પ્રાણનાથજી આવી અને
બધાને પોતાને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી અને પહેચાન કરાવી ખાલી પહેચાન નથી કરાવી, પહેચાન એટલી કરાવી તો પહેચાન તો કરાવી દીધી, પણ શું કર્યું છે તો સો દ્રઢ કર દઈ હક સુરત. ત્રીજું ચરણ બહુ મહત્વનું છે. પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી. પહેચાન તો 1735 પણ કરાવી હતી. કોણે લીધું તો એ અહીંયા બતાવી રહ્યા છે કે દ્રઢ કર દઈ હક સુરત. એમના હૃદયની અંદર પાર બ્રહ્મ પરમાત્મા પર જે વિશ્વાસ હતો એ વિશ્વાસ પણ જગાવ્યો. એને આ રીતે પણ કહી શકો તમે કે પારબ્રહ્મ પરમાત્માની 1735 માં પહેચાન તો કરાવી આપણે, પણ કોણ આવ્યું નિજાનંદ સંપ્રદાયની અંદર પારબ્રહ્મ પરમાત્માની નીચે કોણ આવ્યું? પણ હવે છે એ પણ હવે કરી દીધું. એમ કે છે એમના દિલોની અંદર પારબ્રહ્મ પરમાત્માને યકીન દીવડાયો, એટલે દ્રઢ કરી દીધું. યકીન મીન્સ એમને દ્રઢ કરી દીધા. સો દ્રઢ કર દિયે હક સુરત. કોઈ સંશય ન રાખ્યો. દિલની અંદર જે સંશય હતા બધા સંશયો દૂર કરી દીધા અને એમના હૃદયની અંદર પૂર્ણ વિશ્વાસ કરાયો પારબ્રહ્મ પરમાત્માનો. આ કે છે સો દ્રઢ કર દિયે હક સુરત. એમના હૃદયની અંદર આના સિવાય બીજું કશું કોઈ છે જ નહીં. સબકા માલિક એક કોણ છે એની દ્રઢતાથી પહેચાન કરાવી દીધી. इमाम नूर है अति बड़ो, इमाम नूर है अति बड़ो, पण सो अब कहो न जाय, मेला होसी जब मोमिनो तब देखूंगी निके बताए. के स्वामी प्राणनाथ जी ने इमाम नूर है अति बड़ो. आखिरी इमाम जे स्वामी प्राणनाथ जी छे ए प्राणनाथ जी नो જે તેજ છે બહુ મોટું છે. એમ કે છે અતિ બળો મીન્સ એનું વર્ણન થઈ શકે એમ નથી. એમ કે છે એનું વર્ણન થઈ શકે એમ નથી. સ્વામી પ્રાણનાથજી ની જે સાહેબી છે જે તેજ છે બહુ અધિક છે. એમ કે છે એનું વર્ણન ન થઈ શકે. પણ સો અબ કહ્યો ન જાય. તો ખાલી ઝલક બતાવી. આ તો થોડી ઝલક બતાવી. આનું વર્ણન શક્ય નથી. એમ કે છે ઘણું બધું છે. કે છે ને આ તો वो तो ट्रेलर था, तो पिक्चर तो अभी बाकी है. तो झलक बताવી. મેલા હોસી જબ મોમિનો. હવે કે છે જ્યારે મોમિનોનો મેલો થશે, જ્યારે મોમિનોનો મેલો થશે, ભેગા થશે મોમિનો, તારે સમજ પડશે. તો તબ દેખુંગી નિકે બતાએ. जब मोमिनोનો મેલો થશે, મોમિનો ભેગા થશે, ત્યારે સામે પ્રાણનાથજીને જેમનું નૂર છે એ નૂર તારે જોવા મળશે આપણને. કે છે તબ તબ દેખુંગુ નીકે બતાએ. ત્યારે સ્વામી પ્રાણનાથજી જે છે એમનું જે નૂર છે, એમનું જે તેજ છે એ તેજ ત્યારે જોવા મળશે આપણને. મોમિનોનો જ્યારે મેલો થશે ત્યારે. મીન્સ કહેવાનો મતલબ કે જ્યારે બધા મોમિનો જાગૃત થઈ જશે ત્યારે કેવો હર્ષ આનંદ ઉલ્લાસ હશે, કેવો આનંદ હશે, કેવું તેજ હશે, કેવું નૂર હશે. બધા જાગૃત થઈ જશે તો આ બધી જાગૃતિ આપણને મળી કેવી રીતે? કે જે આપણે અંદર ખૂપી રહ્યા હતા, આમાંથી નીકળવાનો માર્ગ નતો બતાવ્યો, એ માર્ગમાંથી આપણને કાઢી
અને 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 એક બીજી ભાષામાં શું કહેવાય, એક સરસ ઉદાહરણ આપું. ગંગા ગન્નારું થઈ ગઈ હતી. આનું એક ઉદાહરણ, ગંગા ગન્નારું થઈ હતી. જ્યારે ગંગા જો પ્રકટ થાય છે ત્યાં કેટલી ચોખ્ખી છે, પણ અહીં આવતા 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 કેવી બની ગઈ. હવે એને પાછી શુદ્ધ કરી ગંગા બનાવી, તો બનાવી કોણે? બીજી વાત હતી કે અહીંયા આવીને આપણે મેં કરતા થઈ ગયા. ભાઈ તું તો શેરનું બચ્ચું છે, ગર્જના કર. એ ગર્જના કરતા કોણે શીખવાડી આપણને? બકરીના બચ્ચાની અંદર ભળી ગયું તો મેં કરતું થઈ ગયું. શેરનું બચ્ચું હતું અને બકરીના બચ્ચાની અંદર ભળી ગયું તો મેં કરતું થઈ ગયું. હવે મેં કરતા થઈ ગયું. હવે તું તો કે શેરનું બચ્ચું છે, ગર્જના કર. એને એની પડછાઈ બતાવી કે જો તું મારા જેવી જ છે એમ કે છે. મીન્સ પોતાની પહેચાન કરાવી અને ગર્જના કરી. તો એ વસ્તુ આપણે છે. ગંગા ગન્નારું થઈ ગઈ, શેરનું બચ્ચું મેં કરતું થઈ ગયું. હવે જયારે મોમીનો મેળો થશે ત્યારે આ જે છે નૂર તેજ છે એ તમને જોવા મળશે એમ કે છે. પરમાત્મા તબ દેખુંગી નીકે બતાએ, તબ દેખુંગી નીકે બતાએ. તે સમયે આને હું બારીકીથી એનું વર્ણન કરી શકે છે, બતાવીશ એમ આ સમય પરમધામની અંદર. પ્રકરણ 32 ચોપાઈ 1145. આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. અને હવે બધાને જો બધા મમ્મીનો ભેગા થઈ જાય, બધા મમ્મી જાગૃત થઈ જાય તો શું કહ્યું? સનંદ કજાકી સમય આવી ગયો, સમય આવી ગયો. એ કાલે ચોપાઈ તો સાંભળી લો, સરસ ચોપાઈ છે. સુનિયો દુનિયા આખરી भाग बड़े हैं तुम, जो कबू कानो न सुनी सो करो दीदार कसम. सुनो दुनिया आखिरी भाग बड़े हैं तुम, जो कबू कानो न सुनी. કોઈ સાંભળ્યું નથી, કોઈ વિચાર્યું નથી આની પર. સો કરો દીદાર તુમ, સો કરો દીદાર તુમ. કાલે તો આ ચોપાઈને દોડાવી આપણે. ઈમામ નૂર હે અતિ બડો, પણ સો અબ કહ્યો ન જાય. મેલા હોસી જબ મોમિનો, તબ દેખુંગી નિકે બતાए, तब देखूंगी निके बताए. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. सर्व सुंदर साथ ने